ચાલો એક વાતની કલ્પના કરીએ. એક એવું વિશાળ સામ્રાજ્ય જેણે સદીઓ સુધી શાસન કર્યું, એ અચાનક જ તૂટી રહ્યું છે. બસ આવું જ કંઈક 18મી સદીના ભારતમાં થયું હતું. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ મહાન સામ્રાજ્યના પતન પછી આખરે સત્તા પર આવ્યું કોણ? આ એક બહુ મોટું સવાલ છે ખરું ને, કે આટલા મોટા સામ્રાજ્યો કેવી રીતે તૂટી જાય છે? આ એક એવો સવાલ છે જેણે ઇતિહાસકારોને હંમેશા વિચારતા કર્યા છે. અને 18મી સદીનું ભારત આપણે આ આખી પ્રક્રિયાને એકદમ નજીકથી જોવાની તક આપે છે. તો આપણી આખી વાત શરૂ થાય છે મુગલ સામ્રાજ્યના અંતથી. એક સમયે જે સામ્રાજ્યને કોઈ હરાવી નહોતું શકતું, એ જ સામ્રાજ્યમાં હવે તિરાડો પડવા લાગી હતી. તો જુઓ, આ પતનની શરૂઆત ક્યાંથી થઈ? પહેલો મોટો ઝટકો લાગ્યો 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી. એના પછી તો જાણે કોઈ મજબૂત નેતા જ ન બચ્યો. અંદરના ઝઘડા અને બળવાખોરીએ સામ્રાજ્યને અંદરથી ખોખલું કરી દીધું. એમાં પણ 1739માં નાદિર શાહના આક્રમણે તો દિલ્હીને લૂંટીને બધી સંપત્તિ ખતમ કરી નાખી. અને છેલ્લો ઘા ક્યારે થયો? 1757માં પ્લાસીની લડાઈમાં. અંગ્રેજોની જીતે એ વાત પર મોહર મારી દીધી કે ભાઈ હવે મુઘલો ભારતના સર્વોચ્ચ શાસક નથી રહ્યા. કહેવાય છે ને કે જ્યારે એક મોટું ઝાડ પડે ત્યારે તેની ખાલી જગ્યામાં નાના નાના છોડ ઉગવાની શરૂઆત થાય છે. બસ મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારતમાં પણ આવું જ થયું. એક મોટો પાવર વેક્યુમ એટલે કે સત્તાની ખાલી જગ્યા ઊભી થઈ. અને આ ખાલી જગ્યાને ભરવા માટે નવી શક્તિઓ મેદાનમાં આવી. સૌથી પહેલા વાત કરીએ પૂર્વની. બંગાળમાં એક આખી નવી જ વાર્તા લખાઈ રહી હતી. મુઘલોથી અલગ થનારું આ પહેલું મોટું રાજ્ય હતું અને અહીં સત્તા માટેની એક નવી અને બહુ જ રસપ્રદ રમત શરૂ થઈ. તો થયું એવું કે બંગાળ મુઘલોથી આઝાદ થઈ ગયું અને સિરાજુદ્દૌલા ત્યાંના નવાબ બન્યા. પણ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નજર બંગાળની અપાર સંપત્તિ પર હતી અને પ્લાસીની લડાઈમાં દગાને કારણે સિરાજુદ્દૌલાની હાર થઈ. બસ ત્યારથી જ બંગાળ પર અંગ્રેજોનો સકંજો મજબૂત થતો ગયો. હવે પૂર્વથી આવીએ પશ્ચિમમાં. અહીં રાજપૂતોએ મુઘલોની નબળાઈનો બરાબર ફાયદો ઉઠાવ્યો. વર્ષો સુધી મુઘલોના દબદબા હેઠળ રહ્યા પછી રાજપૂત રાજ્યોએ ફરી એકવાર પોતાની સ્વતંત્રતાનો ઝંડો લહેરાવ્યો. અને આ નવા યુગના રાજપૂત શાસકોમાં એક નામ સૌથી ઉપર આવે છે, સવાઈ જયસિંહ. એ માત્ર એક બહાદુર યોદ્ધા જ નહોતા, પણ એક મહાન વિદ્વાન અને કલાના જાણકાર પણ હતા. ખરેખર એક અનોખા રાજા. સવાઈ જયસિંહને આકાશના તારા અને ગ્રહોમાં બહુ જ રસ હતો. એમણે દિલ્હી, જયપુર અને ઉજ્જૈનમાં જંતર મંતર જેવી અદ્ભુત વેધશાળાઓ બનાવી. આજે પણ આ જગ્યાઓ એમની વૈજ્ઞાનિક દ્રષ્ટિની સાક્ષી પૂરે છે. હવે વાત કરીએ ઉત્તર ભારતની. પંજાબમાં શીખોએ પોતાની એક અલગ અને મજબૂત ઓળખ બનાવી. મુગલોના અત્યાચારો સામે લડતા તેઓ એક એવી રાજકીય અને લશ્કરી તાકાત બનીને ઉભર્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. 12. આ આંકડો બહુ મહત્વનો છે. કેમ? કારણ કે એ સમયે શીખો જે છે એ આવા 12 અલગ મિસલમાં વહેંચાયેલા હતા. હવે આ મિસલ એટલે શું? સમજી લો કે એ સ્વતંત્ર લશ્કરી ટુકડીઓ હતી. પોતપોતાનો ઇલાકો, પોતપોતાનો સરદાર. પણ હા, જ્યારે કોઈ બહારનો દુશ્મન આવે ત્યારે આ બધા ભેગા મળીને લડતા. અને પછી આવ્યા મહારાજા રણજીતસિંહ. એમણે આ બધી વિખરાયેલી મિસલોને એક કરી અને એક શક્તિશાળી શીખ સામ્રાજ્યની સ્થાપના કરી. એમનું સામ્રાજ્ય કાશ્મીરથી લઈને અફઘાનિસ્તાનની સરહદ સુધી ફેલાયેલું હતું. પણ અફસોસ, એમના મૃત્યુ પછી આ સામ્રાજ્ય પણ અંગ્રેજોનું શિકાર બની ગયું. અને હવે વાત કરીએ એ શક્તિની જે મુગલો માટે સૌથી મોટો પડકાર બની, દક્ષિણના મરાઠાઓ. છત્રપતિ શિવાજી મહારાજે જે સ્વરાજ્યનું સપનું જોયું હતું તેને તેમના પછીના શાસકોએ લગભગ આખા ભારતમાં ફેલાવી દીધું. જુઓ, શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો એ તો આપણે બધા જાણીએ છીએ. પણ એમના પછી છત્રપતિના વંશજો ધીમે ધીમે નબળા પડ્યા અને જે અસલી સત્તા હતી એ તેમના મુખ્યમંત્રીઓ એટલે કે પેશવાઓના હાથમાં આવી ગઈ. અને બાલાજી વિશ્વનાથ એવા પહેલા પેશવા હતા જેમણે મરાઠા સત્તાને એક નવી જ ઊંચાઈ આપી. પેશવાઓના નેતૃત્વ હેઠળ તો મરાઠા સેનાઓએ આખા ભારતમાં ધૂમ મચાવી દીધી. ગુજરાત, માળવા, બુંદેલખંડ, બંગાળથી લઈને દિલ્હી સુધી અને દિલ્હીથી લઈને દક્ષિણમાં તમિલનાડુ સુધી
ચારે બાજુ મરાઠાઓનો ડંકો વાગતો હતો. તો 18મી સદી પૂરી થતાં થતાં ભારતનો રાજકીય નકશો એકદમ બદલાઈ ગયો હતો. જ્યાં પહેલાં એક વિશાળ મુગલ સામ્રાજ્ય હતું, ત્યાં હવે અલગ અલગ પ્રાદેશિક શક્તિઓ વચ્ચે સત્તા માટે જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો હતો. તો ચાલો એક નજર નાખીએ. પૂર્વમાં અંગ્રેજોના હાથ નીચેનું બંગાળ હતું. પશ્ચિમમાં રાજપૂત રાજ્યો ફરીથી મજબૂત થયા હતા. ઉત્તરમાં શક્તિશાળી શીખ સામ્રાજ્ય હતું અને મધ્ય ભારતમાં તો ચારેકોર મરાઠા સામ્રાજ્ય ફેલાયેલું હતું. આ હતા 18મી સદીના ભારતના નવા ખેલાડીઓ. પણ હવે વિચારવા જેવી વાત એ છે કે આ બધી શક્તિઓ એકબીજા સાથે જ લડી રહી હતી. આ સંઘર્ષની વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થયો કે ભારતને ફરીથી એક કોણ કરશે? શું કોઈ ભારતીય શક્તિ આ કામ કરી શકશે કે પછી કોઈ બહારની તાકાત આ તકનો લાભ ઉઠાવશે? ઇતિહાસે આ સવાલનો જવાબ તો આપ્યો, પણ એ એક નવી અને બહુ જ લાંબી કહાણી છે.